જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું પ્રોસિજર ઓફ ફોર્મેશન ઓફ કંપનીમાં સેકન્ડ પ્રોસિજર ટુ ઓબ્ટેન ધ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટુ ડોક્યુમેન્ટ્સ જે છે MOA અને AOA એ ડોક્યુમેન્ટ્સ આપણે જોઈ ગયા હતા. આઈ હોપ સો યુ હેવ અ પ્રોપર અન્ડરસ્ટુડ. So today we are going to discuss about remaining points of the obtain the certificate of incorporation. જે આપણે જોવાના છે આજે 4 points જે રિમેનિંગ છે એ જોવાના. ઓકે, આ જોઈ ગયા હતા આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં નેમ, એડ્રેસ, બધી ક્લોઝિસ જે છે 6 ક્લોઝિસ એ જોઈ ગયા હતા એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. ધેન લિસ્ટ ઓફ ડિરેક્શન્સ, લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ. આ જે પ્રોસિજર જે છે તમને અગેન કહી દઉં કે પ્રોસિજર મીન્સ કે સિક્વન્સમાં જ એનું એક્સપ્લેન થવી જોઈએ અને સિક્વન્સમાં જેના નેમ જે છે મેન્શન થવા જોઈએ. એટલે કે પ્રોસિજર છે દેટ મીન્સ કે સિક્વન્સમાં જ હોવી જોઈએ, નહીતર તમને માર્ક મળશે નહીં જો સિક્વન્સ મેન્ટેન કરેલું હશે નહીં તો. થર્ડ પોઈન્ટ, લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ. The list of persons who are ready to work as a director is to be registered before the register of companies along with their name, address, age, business, nationality એ આપણે મેન્શન કરવું પડે એક્સેટ્રા. મિનિમમ 1 person must be a female director in the board of directors. કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે પબ્લિક કંપનીમાં એન્ડ પ્રાઇવેટ કંપનીમાં એ બંને અલગ અલગ, બરાબર? કે પબ્લિક કંપની અને પ્રાઇવેટ કંપની માટે જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ અલગ હોય. તો ડિરેક્ટર્સ જે છે એ પબ્લિક કંપની માટે કંપનીઝ એક્ટ 1956 અકોર્ડિંગ ટુ ધેટ કે પબ્લિક કંપનીમાં મિનિમમ એટલે કે પબ્લિક કંપનીમાં 3 મેમ્બર્સ જે છે એ એઝ અ ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કરી શકે એન્ડ એમાંથી 1 ડિરેક્ટર જે છે એ મસ્ટ બી એઝ અ ફિમેલ હોવો જોઈએ, બરાબર? 1 મેમ્બર જે છે એ ફિમેલ હોવો જોઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં. એન્ડ પ્રાઇવેટ કંપની જે છે પ્રાઇવેટ કંપની માટે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ 1956માં કે પ્રાઇવેટ કંપની માટે મિનિમમ 2 મેમ્બર્સ 2 ડિરેક્ટર્સ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે એ હોવા જોઈએ. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે તો અકોર્ડિંગ ટુ ધી પબ્લિક કંપની એન્ડ પ્રાઇવેટ કંપની માટે. બટ અનધર કે આપણો કંપનીઝ એક્ટ 2013 જે છે અકોર્ડિંગ ટુ ધેટ કે પબ્લિક કંપની જે છે એ 15 ડિરેક્ટર્સ અપોઇન્ટ કરી શકે. કેટલા? 15 ડિરેક્ટર્સ અપોઇન્ટ કરી શકે. બટ એના માટે આપણે સ્પેશિયલ રિસોલ્યુશન જે છે એ ગવર્નમેન્ટ પાસે લેવું પડે તો આપણે એ 15 ડિરેક્ટર્સને અપોઇન્ટ કરી શકીએ, બરાબર? આ ડિટેલ્સ આપણે કંઈ અંદર મેન્શન કરવાની નથી, બટ એઝ પર ધી ઇન્ફોર્મેશન માટે તમને આપું છું કે પબ્લિક કંપની માટે 3 એન્ડ પ્રાઇવેટ કંપની માટે 2 ડિરેક્ટર જે છે એ અપોઇન્ટ કરે છે, બરાબર? વન ઓફ ધેમ એમાંથી એક જે છે એ ફિમેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોવો જોઈએ, મસ્ટ બી. એટલે કે લિસ્ટ ઓફ ડિરેક્ટર્સનું નામ છે એની સાથે આપણે એજની, બિઝનેસ, નેશનાલિટી ઇન્ડિયન છે કે કોણ એ આપણે અંદર મેન્શન કરવું પડશે. કેમાં? લિસ્ટ ઓફ ડિરેક્ટર્સમાં. ધેન ફોર્થ વન ઇઝ રિટન કોન્સેપ્ટ ઓફ ડિરેક્ટર્સ. શું? રિટન કોન્સેપ્ટ એટલે કે ડિરેક્ટર્સની જે રિટન કોન્સેપ્ટ લેવાની છે, રિટન પરમિશન લેવાની છે કે દે રિયલી વોન્ટ્સ ટુ વર્ક ધી એઝ અ ડિરેક્ટર્સ તરીકે વર્ક્સ કરવા માંગે છે કે નહીં, તો એ શું કરવું પડશે? રિટનમાં. આપણે ઓરલ કહીએ એના કરતાં રિટન જે ડોક્યુમેન્ટ્સ છે એ વધારે શું થાય છે? વધારે બેનિફિટેડ છે. બીકોઝ ઓરલી આપણે યાદ નહીં રહે, પણ રિટન જે છે એ આપણી પાસે એઝ અ પ્રૂફ તરીકે રહે છે. તો રિટન કોન્સેપ્ટ ઓફ ધ ડિરેક્ટર્સ, ધોઝ પર્સન whose name are mentioned as a director have to give the written consent that they are ready to work as a directors. કે જે આપણે લિસ્ટ આપ્યા છે ડિરેક્ટર્સના, બરાબર? તો આ ફોર્થ પોઈન્ટમાં એક મેન્શન કરેલું છે કે રિટન ડિરેક્ટર્સ જે છે કે તે રિયલી વોન્ટ્સ ટુ વર્ક એઝ અ ડિરેક્ટર તરીકે વર્ક્સ કરવા માંગે છે કે નહીં, તો એની શું પરમિશન, ધેટ મીન્સ કે રિટર્ન કોન્સેપ્ટ એટલે કે રિટર્નમાં આપણે લખાવી લેવાનું કે એ લોકો એઝ અ ડિરેક્ટર તરીકે અપોઇન્ટ થયા છે તો એ પરમિશન ગ્રાન્ટેડ છે કે નથી, તો એના માટે પરમિશન લેવી પડે રિટન ફોર્મમાં. ધેન ફિફ્થ વન ઇઝ ડિક્લેરેશન ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર કંપનીઝમાં કે જે આપણે ડિરેક્ટર્સ અપોઇન્ટ કર્યા છે, જે આપણે એમ કે મેનેજમેન્ટના જે છે મેનેજર્સ જે સેક્રેટરી જે આપણે અપોઇન્ટ કર્યા છે તો એ જે છે એ કોઈ ડિક્લેરેશન મીન્સ કે કોઈ અધર કંપનીમાં આપણી જે કંપની એની કોઈ અધર કંપનીમાં ઇન્ટરેસ્ટ છે કે નથી, અને હોય તો એનું સ્ટેટમેન્ટ જે છે એ આપણે આ પ્રોસિજરમાં આપવું પડે. સ્ટેટમેન્ટ અંદર જે છે ઇન્ડિકેટ કરવું પડે. તો જોઈએ આપણે ડિક્લેરેશન ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર કંપની. If the directors of the company, manager, secretary or subscriber have interest in other company, have to file a statement regarding it. કે જો એ અધર કંપનીમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ફાઇલ કરી શકે અંદર,
અંદર સ્ટેટમેન્ટ જે છે આપી શકે. આ પ્રોસિજર જે છે બહુ ઇઝી છે, તમે પોઈન્ટ્સ યાદ રાખો એટલે તમને થોડું આઈડિયા આવી જશે. Then sixth one is statement of fulfillment of the provision of law. કે statement of fulfillment of the provision of law એટલે કે કંપનીઝ એક્ટ 2013 અકોર્ડિંગ ટુ ધી આ સ્ટેટમેન્ટ મીન્સ કે એવું છે સ્ટેટમેન્ટ કે જે એબો આપણે જે પ્રોસિજર આપણે કરી છે એને ફરીથી આપણે શું કરી લેવાની છે, લુક એન્ડ રીડ, શું કરી લેવાની, જોવાની છે. બધી ઇન્ફોર્મેશન જે છે પ્રોપર છે કે નહીં, કોઈ બી ડોક્યુમેન્ટ્સ આપણે કોઈ રહી તો નથી ગયા ને, બરાબર. તો એ બધી જે છે એ આ સ્ટેટમેન્ટ જે આપણે ફાઇનલાઇઝ કરે અને આ જે લાસ્ટ પોઈન્ટમાં જે છે એ રજિસ્ટર ઓફિસમાં આપણે બધા ડોક્યુમેન્ટ્સ જે છે સબમિટ કરાવવાના છે. દેન એની પરમિશન લેવાની છે, એટલે કે ડેટ લેવાની છે. દેટ મીન્સ કે આપણે સર્ટિફિકેટ લેવાનું છે કે હા ભાઈ હવે તમે કંપની સ્ટાર્ટ કરી શકે. તો જોઈએ આપણે સ્ટેટમેન્ટ ઓફ ફુલફિલમેન્ટ ઓફ ધ પ્રોવિઝન ઓફ લો. The statement in a prescribed form is to be registered before the register of company, stating that all the above legal provisions have been fulfilled for incorporation of the company. કે બધી જ આ જે આપણે પ્રોસિજર જે છે લીગલ સ્ટ્રક્ચરના વાઇઝ પ્રોસિજર જે છે એ આપણે ફૂલફિલ કરેલી છે કે નથી. Necessary registration fee are to be paid along with the above documents. આપણે ખબર છે કે કંપની ફોર્મ આપણે કોઈ બી રજિસ્ટર કરાવે તો રજિસ્ટ્રેશન ફી જે છે એ આપણે આપવી પડે. After the scrutiny of the above documents, the registrar of company records in the book of the company કે all the documents એટલે કે મેમોર ઓફ એસોસિએશન એની બધી ક્લોઝિસ જે છે, આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે, then list of the directors, then written council of directors, then declaration of interest ને અધર કંપનીઝમાં હોય તો આ બધા જ ડોક્યુમેન્ટ જે છે એ શું કરશે, રજિસ્ટર ઓફિસ એ સ્ક્રુટિનાઇઝ કરશે. મીન્સ સ્ક્રુટિનાઇઝ એટલે આપણે કહીએ ને કે ડોક્યુમેન્ટ્સને આપણે કોઈ બી પરમિશન આપતા પહેલા કે જોઈ લે છે, બરાબર, જોઈ લઈએ કે બધા ડોક્યુમેન્ટ જે છે એ ઓકે છે કે નથી, એટલે કે સુપરવાઇઝ કરે છે, જોઈ લે કે બધા ડોક્યુમેન્ટ જે છે એ પરફેક્ટ છે કે નથી. અને જો પરફેક્ટ નહીં લાગે તો એ આપણું જે છે એ કંપનીનું રજિસ્ટર એ નહીં કરશે. એટલે કે જો એ પરફેક્ટ હશે તો જ આપણે કંપની ઓપન કરવા માટે, કંપની સ્ટાર્ટ કરવા માટે, કોમેન્ટ્સ કરવા માટે એ ગ્રાન્ટેડ કરશે, નહીતર નહીં કરે. એટલે સ્ક્રુટિનિટી એટલે બધા ડોક્યુમેન્ટ જે છે એ સ્ક્રુટિનિટી કરશે. દેન આફ્ટર જોઈને પ્રોપર લાગે તો એ પોતાની કંપનીઝ બુકમાં કે જે એમાં શું કરશે, રજિસ્ટર કરશે. If the documents are found satisfactory, એટલે જો લાગે પ્રોપર લાગે, બરાબર લાગે તો the registrar issue a certificate of incorporation. શું કરશે, જો એ ડોક્યુમેન્ટ્સ પ્રોપર લાગે, સેટિસ્ફેક્ટરી લાગે તો શું ઇશ્યુ કરશે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. એટલે આપણે હવે કંપની એસ્ટાબ્લિશમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ છીએ તો એનું એ સર્ટિફિકેટ આપણે આપશે, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. After the completing this procedure, the date which is stated in the certificate of incorporation is considered as the date of commencement of the company. કે જે દિવસે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપણે મળી ગયું, જે દિવસે એટલે કે જે ડેટે મળી ગયું, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે 2021 ના આપણું જે છે એ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપણે આપી દીધું રજિસ્ટર ઓફિસે, તો આ ડેટ જે છે એ આપણા કંપનીની એસ્ટાબ્લિશમેન્ટ ડેટ થશે, આપણે કંપનીની કોમેન્સમેન્ટ ડેટ થશે. એટલે કે જે દિવસે આપણે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળી જાય છે, બરાબર, આપણા હાથમાં આવી જાય છે તો એ ડેટ જે છે એ આપણી એસ્ટાબ્લિશિંગની ડેટ થશે. શું થશે, એસ્ટાબ્લિશિંગની ડેટ થશે. Along with the issue of certificate of incorporation કે જે રજિસ્ટર્ડ ઓફિસર જે છે એ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપે છે, સર્ટિફિકેટ આપે છે, along with એની સાથે શું પ્રોવાઈડ કરે છે, the register of companies allows the corporate identification number to the company. શું આપશે, along with they can provide, along with they can allot the corporate identification number. શું આપશે, CIN, એનું ફૂલ ફોર્મ તમને પૂછાય, ફૂલ ફોર્મ 1 માર્ક્સ માટે પૂછાય છે. CIN, તો CIN નું ફૂલ ફોર્મ છે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. લાઈક આપણે જોયું હતું કે બેંકની આપણે સર્વિસીસ છે એમ આપણે આરટીજીએસ છે, એનઈએફટી માટે એ આઈએફએસસી કોડ જે છે, ધેટ મીન્સ આઈએફએસસી કોડ એટલા માટે બેંક પ્રોવાઈડ કરે છે
કે એક આઈડેન્ટિફાઈ માટે, બેંકની આઈડેન્ટિફાઈ કરવા માટે. સેમ લાઈક કંપનીમાં એવું જ છે કે જ્યારે આપણે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપે તો કંપનીના આઈડેન્ટિફિકેશન માટે CIN નંબર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી કંપની એક આઈડેન્ટિટી મળે. શું મળે? એક લીગલ આઈડેન્ટિટી મળે. એટલા માટે એને કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. કોની સાથે? અલોંગ વિથ ધી સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશનની સાથે આ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. Which become the identity of the company and it's mentioned on the certificate of incorporation. Certificate of incorporation નંબરમાં મેન્શન કરેલું છે આપણો કંપનીનો આઇડેન્ટિફિકેશન નંબર. Company has to preserve the original documents and statement of information as its register office till the winding up of the company. કે કંપની જે છે પ્રિઝર્વ કરશે. શું કરશે? રાખી મૂકશે કે જ્યાંથી આપણે ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ મળ્યું છે એ જે છે એ કંપની ઓફિસ એટલે કંપની રજિસ્ટર ઓફિસમાં એ બધા ડોક્યુમેન્ટ શું કરશે? પ્રિઝર્વ રહેવા દેશે. શું કરશે? રાખી મૂકશે. ક્યાં સુધી રાખી મૂકશે? કે જ્યાં સુધી એ કંપની વાઇન્ડિંગ અપ નહીં થાય, ત્યાં સુધી કંપની ક્લોઝ નહીં થઈ જાય, ત્યાં સુધી એના બધા ડોક્યુમેન્ટ જે છે એ કંપની રજિસ્ટરમાં પ્રિઝર્વ રહેશે. શું રહેશે? પ્રિઝર્વ. બરાબર? એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ધી ફુલફિલમેન્ટ જે છે બહુ ઇઝી છે કે આપણે બધી જે પ્રોસિજર પાસ કરી છે એને આપણે જોઈ લેવાની છે. એટલે કે રજિસ્ટર ઓફિસ જે છે એ બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ સ્ક્રુટિનાઇઝ કરશે, જોઈ લેશે અને જો એ ડોક્યુમેન્ટ્સ એને સેટિસ્ફેક્ટરી લાગે તો એ શું કરશે? આપણને ઇશ્યુ ધી સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન એન્ડ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપશે. અલોંગ વિથ એની સાથે they can provide the corporate identification number which mention the identity of the company. બરાબર? તો આ છે. કોઈ બી ક્વેરીઝ હોય તમને જોઈ લેજો. એન્ડ હા, અહીંયાથી આપણું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે, કમ્પ્લીટ થાય છે. અને એમાં 3 ડિફરન્સ છે લાઈક પાર્ટનરશિપ ફર્મ, કંપની, then private company and public company, then cooperative society and the company. આ બધા જ આપણે ટોપિક જે છે એ જોઈ ગયા છે, ડિસ્કસ કરી ગયા છે. સો આ જે 3 ડિફરન્સ જે છે એ તમારા સેલ્ફ સ્ટડી માટે છે અને અહીંયા આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. તો આ સેલ્ફ સ્ટડી તમે જોઈ લેજો અને કંઈ પણ ક્વેરીઝ હોય તો યુ કેન આસ્ક મી ઓર મેસેજ મી. અહીંયાથી હવે આપણે ચેપ્ટર પૂરું થયું. દેટ મીન્સ કે આખા ચેપ્ટર તમે રિવાઇઝ કરીને જોઈ લેજો અને પણ કંઈ પણ ચેપ્ટરમાં જો કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. ઓકે.